હાલો પાછા જાય વિવામ કે ને અટાણે 10 વાગે ગાવો નાયાન ધોયાન હાલો હાલો જાય સાનું ટાણું ફેંકું મેં પપ્પા દાંતમાં ખાલી કરી નાખી સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયની જો અટાણે 11 વાગે ગાનો અમે આવ્યા હતા વહેલા કારુક ના પણ વ્લોગ ચાલુ કરવાનો અટાણે ટાઈમ મળ્યો રામ રામ સીતારામ બધા મજામાં ફરી એકનો વ્લોગ ની તમને બધા નાતી કાતી સ્વાગત છે નિશે અટાણે ઉજાગરા 12 વાગ્યા સુધી સાંજી રહી માં બસ જાકડી આવ્યા અને મારા મામા ની વાડીયું છે ના તેના બધા કુવે ગાતા ને થાકોડો ને ઉતરે ગયો એટલે નેત વાંધો ના લયો જાય બેઠો ને દાયરો રાજુ મામા પૂગે ગા વિવાહ કરવા કે લાડવા ખાવા જયરાજ એ જયરાજ કામ કરો ભાઈ તો હે ફોન જોવે હા જોતા કેવો રૂપાલ લાગે આમાં એક ધારો જોવે તારે લાડવા ખાવા ભાઈ હે ઓહો ફૂઈ દીકરી બે ભારી હો રમવાની શોખીન બધાય બંધ થઈ ગયા પણ ફૂઈ દીકરી બે રમતી હતી સાંજી કે નહીં ઠીક હા એ વાત થાશી તાર પપ્પાની બેનો એમાં કંઈ ઘટે તું ને ધર જેવી બધી કેમ રેખા હા કહો આજ છે ને સાની મને ખાઈ પીએ ને ઠેલા ભોલ લેજો આજ રમવાન ને તો ઘેર જઈને રમજો દિશાને બે અમારે નીતાબેન ને બહુ વરખોડા છે રમવાના એ તો હે ને હું અરખોડી છે પણ હું ઓછી રમી હતી થાકે ગઈ હતી ને પછી મારે નથી રમવું દિશા બધા રમતા હતા લાડવા વધે ગયા ગીતા જો થાકે ગઈ બેહે ગઈ એવું જયેશભાઈ ને બધા ને હાલો નીતા વહી જા તું મનીષા ભૂખ લાગી ને ઉભે જાવ તો હાલો હાલો ખાવા હાલો ભૂખ લાગી જોરદાર એટલે બધાય હાલો તો બધાને વિદાય લઈ લીધી ને ભાગવા આવી જાઓ બધા તડકો થયો ધોવે કાર હા માણસ જો બધા કેમ દિશા હા એ કે ના જાઉં ને હાલો મોડું થાય દિશા ઉગેગા કે હોત રસ પીવો હે ને ધડકાનો મેડ ને તાવ તો કેમ ખવાઈ જાજો ગો ને તારે ખવાઈ ગયું હા તો 3:30 વાગ્યા સુધી રોકાણા હતા ત્યાં 3:30 વાગે નીકળી ગયા અટાણે 5 થાવા આવ્યા હા દિશાબેન થશે ને હાવ થાકે ને ટેસ્ટ થઈ ગઈ અટાણે 5 દિન ઉજાગરો છે હા રમી બહુ ને તો ચાલો રસ પીએ લઈએ અને પછી ભાગવા માંડીએ કે હાલો તો થોડું ખાવાનું લેવું હશે ભૂખ લાગી આમ ખાધું ને વિવામાં તો કયું નું ખાતું 12 વાગે ખાધું હતું ચાલો રસ પીએ લીધો ને ઘેર જાઉં ઉગે જાય તો એમ પેલા તો આરામ જ કરવો થાકે બહુ ગા સાંજે એકલા રેમાં પાછા થાકોડા હાલો તો ઘેર આવતા રહ્યા વાગી ગયા અટાણે 5 અને અટાણે હાવ થાકોડો છે કારણ કે 5 દિન ઉજાગરો છે બધાને અમારા આખા ઘરને
પૂગે ગા ઘેર કે ને જે દીના હે ને વિવાહ કરતા વિવાહ તો વહી ગયા વિવાહ વયા ગાથી વારે ન લાગી વિવાહ વહી ગયા વારી ન લાગી હા વિવાહ થાકડો લાગી જાય આપણે થાકડો લાગે આપણે તો વિવાહ કરવા ગયા હતા ઘડી કેટલો થાકડો લાગતો કરતોડી દુનિયાનો અમે 3 દિવસ સતત જો ના જોતા બસ ભીહોને કઈ ઉપાધિ નહોતી પાડવાથી જીતભાઈ ને આવતા રાણી બીજી દોવે જતા સારા મારા વિવાહ કરી લીધા ને એ ને કાલેથી મગમાં પાણી વારવાનું છે મગ 3 દીમાં તો હુકાઈને કુકડા વરેગા તો હાલો બસ એવું બધું હાલે ચાલો હજુ હવે તો ઠેલો ઈ નથી મૂક્યો અમારો વિડીયો પૂરો કરીએ. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું ફરી એક નવો વ્લોગ ને ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.